સુરત, નવસારી સહિતના વલસાડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જે પ્રમાણેની અત્યારે અપડેટ આવી રહી છે કેન્દ્રીય હવામાન વિભાગની, એમણે સેટેલાઇટ ઇમેજ જે રિલીઝ કરી છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાદળો સાથેની એક મજબૂત સિસ્ટમ આખા ગુજરાતને ઘેરવા તરફ આગળ વધી રહી છે। અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડે એ પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા છે। સ્કાયમેટ વેધરનો જે ડેટા છે એના અનુસાર સામાન્યથી માંડીને મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વધારે છે। દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આ માત્રા થોડી વધારે થઈ શકે છે। બાકી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાતમાં વરસાદ માટે મજબૂત સંજોગો સર્જાયા હોવાની વાત અત્યારે મળી રહી છે। હવામાન વિભાગની રાહતભરી તાજા તસવીરો સામે આવી છે। રાહતભરી તાજા તસવીરોમાં વાદળો સાથે મજબૂત સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં આગાહી, સ્કાયમેટ વેધરના ડેટામાં પણ અડધા ગુજરાતની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। સામાન્યથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, સ્કાયમેટ વેધર અનુસાર અડધા ગુજરાતને ભીંજવશે મેઘરાજા। વરસાદી સિસ્ટમ દરરોજ વધુ મજબૂત થઈ રહી હોવાની વાત એ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહી છે। સ્કાયમેટ વેધરના ડેટા અનુસાર અત્યારે હાલ આ વરસાદની એ વાત અને તાજા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મુફદ્દલ જોડાય છે। મુફદ્દલ, અડધા ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સ્કાયમેટ વેધર અને હવામાન વિભાગનું અનુમાન એ બંને એક સાથે જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા। તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે। આજે પણ વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં અવિરત ચાલુ છે। એમાં સુરત, નવસારી સહિતના વલસાડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પણ વાત છે ગુજરાતના બાકી જે કોરા જિલ્લા છે કે જ્યાં વરસાદ બીજા રાઉન્ડમાં આવશે એવી આશા લાંબા સમયથી લોકો સેવીને બેઠા છે। સ્કાયમેટ વેધરનું જે અનુમાન છે એ અનુમાન અત્યારે આશાજનક અનુમાન છે, કેમ કે એ અનુમાનમાં ડેટા સ્પષ્ટપણે ઇશારો કરી રહ્યા છે કે અડધું ગુજરાત આ સ્થિતિમાં મેઘરાજા ભીંજવી નાખશે। જે પ્રમાણેની અત્યારે અપડેટ આવી રહી છે કેન્દ્રીય હવામાન વિભાગની, એમણે સેટેલાઇટ ઇમેજ જે રિલીઝ કરી છે એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાદળો સાથેની એક મજબૂત સિસ્ટમ આખા ગુજરાતને ઘેરવા તરફ આગળ વધી રહી છે। અને આ જે તસવીરને આપણે 24 કલાકના અંતરાલે જોઈએ, એટલે કે ગઈકાલની અને એના આગળના દિવસની, તો ઘણો બધો ફરક છે। વાદળોની સિસ્ટમ વધારે ને વધારે મજબૂત થતી જાય છે। વાત સ્કાયમેટ વેધરની કરીએ, ચોમાસાનું જે 15 દિવસનું અનુમાન આપે છે, 3 દિવસ પહેલાં પણ આપણે ડેટા બતાવ્યો હતો કે 21મી જુલાઈથી સ્થિતિ વધારે મજબૂત બનશે અને 23, 24, 25 સુધીમાં આખા ગુજરાતને વરસાદ કવર કરી લે એ પ્રકારની પરિસ્થિતિ બની રહી છે। અત્યારે સ્થિતિ શું છે? દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના બાકીના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાત અને સંભવતઃ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડે એ પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા છે। જોકે આજે જે અપડેટ આવ્યું છે એમાં હજુ પણ કચ્છ માટે રાહતના કોઈ સમાચાર નથી। કચ્છ સિવાય ઉત્તર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં પણ એવી કોઈ ખાસ રાહતના સમાચાર નથી। સ્કાયમેટ વેધરનો જે ડેટા છે એના અનુસાર સામાન્યથી માંડીને મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વધારે છે। દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આ માત્રા થોડી વધારે થઈ શકે છે। બાકી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે। કેન્દ્રીય હવામાન વિભાગે ગઈકાલે પણ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત સુધી। એટલે આ પટ્ટો એવો છે કે જ્યાં વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી વધારે પડી શકે છે। આજનો જે ડેટા છે સ્કાયમેટ વેધરનો, એમાં અડધું ગુજરાત કવર થઈ રહ્યું છે। નિશ્ચિતપણે વરસાદ પડશે, પણ માત્રા છે હજુ એટલી બધી વધારે નહીં હોય। સામાન્યથી મધ્યમ સ્તરનો જ વરસાદ પડી શકે છે। પ્રદીપ।
બિલકુલ આભાર મુફદ્દલ માહિતી સાથે જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.